शुद्ध एक तीरथ મારા ગુરુ છે એની તો 7 વર્ષ નોકરી છે. ઓલો ગારો રોપવાનો ધંધો ને ચોમાસામાં આંગળા હાડી જતો હું રિહાન બી રહ્યો એટલે છોકરે ભાવનગર છે હારે અને જમાઈ નાના ભણતા ઈમાનદાર છોકરો જતો હોય ઉસ્માનને લઈ આવે સલોમાં મને વટાથી મને 8 વર્ષ ના એટલે મને પડે તો મારા મકાનને સતેને ઢાંકી દીધા એમાં કે તારે હવે લગ્ન થઈ જાય તારે ના તારે વાડીએ રહેવું હોય તો ના રહે તારે જ્યાં જરૂર પડે મારે સીઝન હોય તે આવજે કામ કરાવજે. साधु माड़ा केरो मेरो साधु दीनहीन नो નીકળ્યા રસ્તામાં મારા સ્વભાવ પ્રમાણે ક્યાંક ઝૂંપડું જાઉં તો રિક્ષા કે નાસ્તો કરવાની ઈચ્છા થાય. નીકળ્યા એક જગ્યાએ હિંચકો જોયો. મેં કીધું હિંચકો છે એટલે આપણે ત્યાં જવાય. એટલે અમે આવીને ત્યાં બેઠા અને એ ભાઈ મુસ્લિમ છે. મને કહે કે બાપુ 18 વર્ષથી મેં બધું છોડી દીધું, ખાવા પીવાનું બધું મૂકી દીધું છે ને એના પ્રતાપે તમે એને થેપલા બનાવ્યા, રોટલા બનાવ્યા. મેં તો તમે જુઓ કેટલું ઓલું. અને પતિ પત્ની બેની આંખમાં આંસુ. અને કે અમારું કેવું ભાગ્ય છે. પેલા મારા બાપ દાદા બધું ખાતા અને હું તો કાંઈ પૂછું નહીં કે કઈ જાતિ છે. અમે તો આવીને એની વેળા એ કહેવા માંડ્યા તમે મુસ્લિમ છો બાપુ, તો અમે કાંઈ ખાવા પીવાનું કાંઈ નહીં. હું શું બનાવ બાપા, અમે ભિક્ષા કરવા આવ્યા. બહુ આનંદ થયો.